બુલબુલ બેસ. અરે સોના, મેં સાંભળ્યું છે કે તું ઈંડા આપવાની છે. અરે આવી હાલતમાં અહીં શું કરી રહી છે તું? તારે તારા સુરક્ષિત જંગલમાં જવું જોઈએ. શું તને કોઈએ નથી જણાવ્યું? આ બાજુ નદી પાસે શિકારી પક્ષીઓનો કબજો છે. બુલબુલ બેન, એ તો હું જાણું છું, પણ મેં સાંભળ્યું છે કે અહીં નદીની બીજી તરફ કેટલાક ફળના ઝાડ ઉગ્યા છે. જો એ ઝાડ પર મારો માળો બની જશે તો મને ચણ પાણીની સુવિધા થઈ જશે. સુંદરપુરનું જંગલ પહાડની ટોચથી લઈને ખીણ સુધી ફેલાયેલું હતું. આ જ પહાડની ખીણમાં એક મીઠા પાણીની નદી વહેતી હતી, જેની આસપાસ ઘેઘૂર અને ફળ આપતા વૃક્ષો હતા. પરંતુ ઊંચાઈ પર આવેલા વૃક્ષોમાં પક્ષીઓ માટે ચણનું કોઈ સાધન નહોતું, કારણ કે તે વૃક્ષો પર ફળ નહોતા આવતા. સોના ચકલી, તારો ઈંડા આપવાનો સમય નજીક આવી રહ્યો છે. મારી વાત માન બેન. તું નીચે નદી કિનારે જે ફળના ઝાડ છે ત્યાં જઈને તારો મારો બનાવી લે. તારા માટે એ જ યોગ્ય રહેશે. નહીંતર ઈંડા દુનિયામાં આવ્યા પછી તારા માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી બહુ અઘરી થઈ જશે. કિટ્ટુ ખિસકોલીની વાત સાંભળીને સોના ચકલી ખૂબ ઉદાસ થઈ જાય છે. તારી વાત બિલકુલ સાચી છે કિટ્ટુ, પણ હું શું કરું? તું જાણે છે ને, નદી કિનારે જે ફળ ફૂલના ઝાડ છે તેના પર તો શિકારી પક્ષીઓએ કબજો કરી રાખ્યો છે. આપણા જેવા જાના પક્ષીઓ ઈચ્છીને પણ ત્યાં પોતાનો માળો નથી બનાવી શકતા. અરે બહેન, કાલે જ મેં જોયું, નદી કિનારે કેટલાક નવા જામફળ અને જાંબુના ઝાડ ઉગ્યા છે. ત્યાં કોઈ શિકારી પક્ષી પણ નથી રહેતું. તું જઈને ત્યાં માળો બનાવી લે ને. તમારો ખૂબ ખૂબ આભાર કિટ્ટુબેન. હું આજે જ જઈને મારા માળા માટે જગ્યા શોધું છું અને જલ્દી જ મારો માળો નીચે નદી પાસે બનાવી લઈશ. સોના ચકલી ખુશીથી ફૂલી નથી સમાઈ રહી, કારણ કે આ જંગલમાં પક્ષીઓ સામે સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની હતી. ઊંચાઈ પર રહેતા પક્ષીઓને પીવાનું પાણી લેવા માટે ખૂબ દૂર ઉડીને જવું પડતું હતું. નદી કિનારે પહોંચવા માટે સોના લાંબા સમયથી ઉડતી આવી રહી હતી, તેથી થાકને કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. અરે, હું તો ઉડતા ઉડતા સાવ થાકી ગઈ. મારે અત્યારે થોડો આરામ કરવો જોઈએ. આમ પણ આવી હાલતમાં વધારે થાક સારો નથી. એવું વિચારીને સોના ચકલી નદીથી થોડે દૂર આવેલા પીપળાના ઝાડના છાયામાં આરામ કરવા લાગે છે. ત્યારે જ બુલબુલ ત્યાં આવે છે. અરે સોના, મેં સાંભળ્યું છે કે તું ઈંડા આપવાની છે. અરે આવી હાલતમાં અહીં શું કરી રહી છે તું? તારે તારા સુરક્ષિત જંગલમાં જવું જોઈએ. શું તને કોઈએ નથી જણાવ્યું? આ બાજુ નદી પાસે શિકારી પક્ષીઓનો કબજો છે. બુલબુલ બેન, એ તો હું જાણું છું, પણ મેં સાંભળ્યું છે કે અહીં નદીની બીજી તરફ કેટલાક ફળના ઝાડ ઉગ્યા છે. જો એ ઝાડ પર મારો માળો બની જશે તો મને ચણ પાણીની સુવિધા થઈ જશે. જો સોના મારી સલાહ માને તો તું તારો માળો અહીં ના બનાવીશ. કોને ખબર, ક્યારે કોઈ શિકારી પક્ષીની નજર તારા માળા પર પડી જાય અને તારા બાળકોના જીવને જોખમ થઈ જાય. હવે તમે જ કહો બુલબુલબેન, આખરે ક્યાં સુધી આપણે પક્ષીઓ આમ જ ડરી ડરીને જીવતા રહીશું? શું આપણા બાળકોને પેટ ભરીને ચણ ખાવાનો અને ચોખ્ખું પાણી પીવાનો અધિકાર નથી? આખરે કોઈકે તો હિંમત કરવી જ પડશે ને. અને એકવાર જો મેં મારો માળો અહીં બનાવી લીધો ને, તો તમે જોજો, એક એક કરીને બધા પક્ષીઓ અહીં પોતાનો માળો બનાવવા લાગશે. સોના ચકલી બુલબુલની કોઈ વાત સાંભળવા નહોતી માંગતી, તેથી બુલબુલની વાતો પર ધ્યાન આપ્યા વગર જ સોના ગમે તેમ કરીને શિકારી પક્ષીઓની નજર બચાવીને નદીના એ ભાગ તરફ આવી જાય છે જ્યાં જામફળ અને જાંબુના ઘણા બધા વૃક્ષો હતા. અરે વાહ, આ જગ્યા તો બહુ સુંદર છે. અહીંથી નદી પણ બહુ નજીક છે અને ઝાડ પણ ફળોથી લદાયેલા છે. કેટલી શાંતિ છે અહીં. બસ, હવે તો નક્કી થઈ ગયું, હું મારા ઈંડા અહીં જ આપીશ. સોના ઉડતા ઉડતા જાંબુના ઝાડની ગોળ ગોળ ચટ્ટર લગાવી રહી હતી અને પોતાના ઈંડા માટે એક સુંદર મજબૂત ડાળી શોધી રહી હતી, જ્યાંથી તેનો માળો શિકારી પક્ષીઓની નજરથી બચેલો રહે. થોડીવાર ઝાડના ચક્કર લગાવ્યા પછી અંતે સોનાને એક જગ્યા પસંદ આવી ગઈ.
હવે મારે મોડું કર્યા વગર તણખલા ભેગા કરીને મારો બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ પણ ચોમાસું આવી ગયું છે. ગમે ત્યારે જોરદાર વરસાદ પડી શકે છે. ગમે તેમ કરીને મારે વરસાદ શરૂ થાય તે પહેલાં મારા બાળકો માટે આશરાની વ્યવસ્થા તો કરવી જ પડશે. આવું વિચારીને સોના ચકલી તણખલા ભેગા કરીને જાંબુના ઝાડ પર પોતાનો માળો બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારે જ કાલિયો કાગડો ત્યાંથી પસાર થાય છે. કાલિયો ઉડતો ઉડતો નદી તરફ જાય છે. પંખી બનું ઉડ્યા કરું મસ્ત ગગનમાં, આજે હું આઝાદ છું દુનિયાના ચમનમાં. ઢકી ચપકી ઢકી ચીકી ઢાઉં, અરે આ સોના ચકલી જાંબુના ઝાડ પર શું કરી રહી છે? તપાસ કરવી પડશે. કેમ સોના, શું વાત છે? આજે રસ્તો ભૂલી ગઈ છે કે શું? અરે ના કાલિયાભાઈ, રસ્તો નથી ભૂલી. વિચારું છું કે આ ઝાડની ઉપજ મારો મારો બનાવી લઉં. જલ્દી જ મારા ઈંડા આ દુનિયામાં આવવાના છે. ખુશી ખુશી મારા બાળકો સાથે અહીં રહીશ. અરે વાહ સોના, આ તો બહુ સારા સમાચાર આપ્યા તે. કાલિયાભાઈ, તમારો માળો ક્યાં છે? હું પણ થોડે દૂર જ રહું છું. ચિંતા ના કર, અહીં કોઈ શિકારી પક્ષી નથી આવતું. તું આરામથી તારો માળો બનાવી લે. સારું, હું જરા નદી પર પાણી પીને આવું. કાલુ ઉડતો ઉડતો નદી તરફ જાય છે. અને અહીં સોના ફરી એકવાર પોતાનો માળો બનાવવામાં લાગી જાય છે. આખો દિવસ અને રાત સોના ચકલી આરામ કર્યા વગર પોતાનો માળો બનાવતી રહે છે. બીજા દિવસે સવારે સોના ચકલી થાકીને લોથપોથ થઈ ગઈ હતી. ત્યારે ઝાડની ડાળી પર બેઠા બેઠા તેને ઊંઘ આવી જાય છે. અચાનક જોરદાર અવાજ સાંભળીને સોના ચકલીની ઊંઘ ઉડી જાય છે. હે ભગવાન, આ શિકારી પક્ષીઓ અહીં કેવી રીતે આવી ગયા? તેમને કેવી રીતે ખબર પડી કે મેં અહીં માળો બનાવ્યો છે? સોના ચકલી કંઈ કરે તે પહેલાં જ શિકારી પક્ષીઓએ તેનો માળો ઉપાડીને જમીન પર પટકી દીધો હતો. અરે તું ચોણ જેવી ચકલી, તારી આટલી હિંમત કે તું અમારા વિસ્તારમાં આવીને તારું ઘર બનાવીશ? તારી ઓકાત ભૂલી ગઈ કે શું? તારા જેવા પક્ષીઓ માટે આ નદીનો કિનારો નથી બન્યો. અહીં તો અમારા જેવા મોટા અને શાતીર પક્ષીઓ રહે છે. ચાલ ભાગ અહીંથી. સમડી, બાજ અને ગીધ જેવા મોટા મોટા પક્ષીઓને પોતાની આસપાસ ઉડતા જોઈ સોના ચકલી ડરના માર્યા ધ્રુજવા લાગે છે અને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે. સોના ઉડતી ઉડતી પહાડની ઉપર જઈ રહી હતી કે ફરી એકવાર તેને બુલબુલ દેખાય છે. અરે સોના, આટલી ગભરાયેલી ક્યાં જઈ રહી છે? બધું બરાબર છે ને? બુલબુલના કહેવા પર સોના ચકલી પાસેની એક ડાળી પર બેસી જાય છે અને રડવા લાગે છે. ખબર નથી બુલબુલ, મારી સાથે જવું કેમ થાય છે. ત્યાં જ કાલિયા કાગડાનો પણ માળો હતો અને કાલિયાએ કહ્યું કે તે તો વર્ષોથી ત્યાં જ માળો બનાવીને રહે છે, પણ તેને તો કંઈ ના થયું. ખબર નહીં કેવી રીતે શિકારી પક્ષીઓની નજર મારા માળા પર પડી ગઈ અને તેમણે તેને તોડી નાખ્યો. હું માંડ માંડ મારો જીવ બચાવીને આવી છું. અરે મારી ભોળી સોના, તું હજુ પણ ના સમજી. શિકારી પક્ષીઓને તારા વિશે ખબર નથી પડી, પણ કાલિયાએ તેમને જઈને સમાચાર આપ્યા છે. એ કાલિયો કાગરો એમ જ નથી રહેતો શિકારીઓ વચ્ચે. તે એ શિકારી પક્ષીઓનો જાસૂસ છે. તારા પહેલા પર ઘણા પક્ષીઓએ અહીં આવીને માળા બનાવીને રહેવાની કોશિશ કરી હતી, પણ આ દુષ્ટ કાલિયો જઈને શિકારી પક્ષીઓને માળાની જાણકારી આપી દે છે અને પછી એ દુષ્ટ પક્ષીઓ આવીને બિચારા નિર્દોષ પક્ષીઓના માળા તોડી નાખે છે. એટલે જ તો હું તને સમજાવતી હતી કે તું ત્યાં માળો બનાવવા ના જઈશ, પણ તે મારી એક પણ વાત ના સાંભળી. બુલબુલની વાત સાંભળીને સોના ચકલીને બહુ દુઃખ થાય છે. તે ફરીથી પોતાના જૂના ઝાડ પર જૂના માળામાં પાછી ફરે છે. તે રાત્રે અચાનક વાતાવરણ બદલાય છે અને મુશળધાર વરસાદ શરૂ થાય છે. ભારે વરસાદને કારણે જલ્દી જ નદીમાં પૂર આવે છે અને નદી કિનારે આવેલું આખું જંગલ પૂરમાં ડૂબી જાય છે. અરે સોના, બુલબુલ, તમને ખબર પડી? જંગલમાં પૂર આવ્યું છે. નદી કિનારે રહેતા પક્ષીઓના બધા જ માળા નદીમાં વહી ગયા છે. અરે શુક્ર છે ભગવાનનો કે આપણે અહીં ઊંચાઈ પર રહીએ છીએ. એ જ કારણે આપણા ઘર બચી ગયા છે. આપણે તો બચી ગયા, પણ જે પક્ષીઓ નદી કિનારે રહેતા હતા એ બિચારાઓનું શું થયું હશે? હજુ કિટ્ટુ અને સોના વાતો જ કરી રહ્યા હતા ત્યાં જ કાલિયો કાગડો તેની પત્ની ગૌરી સાથે ત્યાં પહોંચી જાય છે.
અમારી મદદ કરો. પૂરમાં મારો માળો અને 2 ઈંડા વહી ગયા. હું બહુ મુસીબતમાં છું. મને તમારા માળામાં આશરો આપી દો. હું તમારો ખૂબ આભારી રહીશ. હવે આવ્યો ને ઊંટ પહાડ નીચે. કોઈ જરૂર નથી આ કપટી કાગડાની મદદ કરવાની. આના કારણે જ આજ સુધી આપણે પક્ષીઓ ચણ અને પાણી માટે પડે પડ તરફડીએ છીએ. અમે કેવી રીતે દિવસો વિતાવીએ છીએ એ અમે જ જાણીએ છીએ. મરી જવા દો આ કાલિયાને. ના બુલબુલ બહેન, કપટ એ કાલિયાનો સ્વભાવ છે. આપણે તેના જેવા બનવાની કોઈ જરૂર નથી. જો કે કાલિયા અને ગૌરી, તમે હંમેશા અમારા જેવા નાના પક્ષીઓ માટે ખાડો ખોદવાનું જ કામ કર્યું છે. છતાં પણ અમે તમને અમારા માળામાં આશરો આપવા તૈયાર છીએ. અને ફક્ત તમે જ નહીં, બોલાવી લો તમારી એ શિકારી પક્ષીઓની ટોળીને. તેઓ પણ અમારા ઝાડ પર રહીને પોતાનો જીવ બચાવી શકે છે. સોના ચકલીની ઉદારતા જોઈને કાલિયો અને ગૌરી ખૂબ શરમાઈ ગયા હતા. તેમને પોતાના કર્યા પર હવે બહુ પછતાવો થઈ રહ્યો હતો. સોના, તારી મહાનતાએ આજે મને એક બહુ મોટો પાઠ ભણાવ્યો છે કે સમય બધાનો બદલાય છે. તેથી માણસે ક્યારે અભિમાન ના કરવું જોઈએ અને જેટલું બને એટલું એકબીજાની મદદ ચોક્કસ કરવી જોઈએ. મને સમજાઈ ગયું છે કે ખરાબ સમય ગમે તેનો આવી શકે છે. કાલિયા અને ગૌરીના પશ્ચાતાપના આંસુ જોઈને જંગલના બાકી પક્ષીઓ પણ તેમને માફ કરી દે છે. અરે જુઓ પક્ષીઓ, વરસાદ રોકાઈ ગયો છે. પૂરનું પાણી પણ ધીરે ધીરે ઓસરી રહ્યું છે. હવે આપણને કોઈ ખતરો નથી. સમડી, બાજ, ગીધ, તમે લોકો પણ પાછા પોતાના ઘર તરફ જઈ શકો છો. ના, હવે આ આખું જંગલ અમારું ઘર છે. હું વચન આપું છું કે હવેથી આપણે બધા હળીમળીને રહીશું. તમારે પણ અહીં ઊંચાઈ પર ચણ અને પાણી વગરના કષ્ટમાં જીવવાની જરૂર નથી. નીચે તમારા બધા માટે પૂરતું ચણ અને પાણી છે. બધા લોકો અમારી સાથે જ ચાલો. ગીધની વાત સાંભળીને બાકી પક્ષીઓ પણ તેની હામાં હા મિલાવે છે. અને પછી જંગલના બધા પક્ષીઓ મળીને નદી કિનારે ઝાડ પર માળો બનાવીને ખુશી ખુશી રહેવા લાગે છે. કોઈ છે? કોઈ બચાવ! કોઈ મને થોડું પાણી આપો. અરે કોઈ છે કે નહીં? બચાવ! હવે આવ્યો ને તે પકડમાં. હવે તે દુષ્ટને ખબર પડશે કે ભૂખ, તરસ અને પીડા શું વસ્તુ હોય છે. હું તો કહું છું રાણી બહેન કે તમે પણ જાઓ અને જઈને આરામથી તમારા ઘરમાં રહો. આજે આ કાગડાની મૃત્યુ સાથે તમારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ. વરસાદમાં દુષ્ટ કાગડો. આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા હતા, જેને જોઈને સુંદર વનમાં રહેતી રાણી ચકલી ડાળીઓ ભેગી કરતી હતી, જેથી વરસાદમાં તેને થનાર બચ્ચાઓને સુરક્ષિત જગ્યા મળી શકે. એવામાં ભીખો કાગડો ત્યાં આવે છે. અરે રાણી, આજકાલ બહુ ભાગદોડ કરે છે. શું વાત છે? કોઈ ખાસ વાત હોય તો અમને પણ બતાય. પડોશી છે અમે તમારા. ભીખુભાઈ, ખાસ વાત એ છે કે મારા બચ્ચાઓ જલ્દી જ આ દુનિયામાં આવવાના છે. અરે વાહ, આ તો બહુ સરસ ખબર સંભળાવી તે. તમને તો ખબર જ છે વરસાદની ઋતુ આવવાની છે. તેથી હું મારા આવવાવાળા બચ્ચાઓ માટે એક સુરક્ષિત અને સુંદર ઘર તૈયાર કરું છું, જેથી મારા બચ્ચાઓ બધી પ્રકારની મુશ્કેલીઓથી સુરક્ષિત રહી શકે. રાણી, જલ્દી જલ્દી તારું ઘર તૈયાર કર. વરસાદ માટે સમય નથી. હા ભાઈ, હું તો ખરેખર ખૂબ જ ખુશ છું. જલ્દી જ મારું પણ એક પરિવાર હશે, મારા બચ્ચા હશે, મારું એક ઘર હશે. હા, બહુ ખુશ થવાની જરૂર નથી. હું પણ જોઉં છું તું તારું ઘર કેવી રીતે બનાવે છે. આવી મોટી બાળકો માટે ઘર બનાવવા વાળી. રાણી ચકલી ભીખુ કાગડાના ઈરાદાઓને સમજી નથી શકતી. તે રાત દિવસ મહેનત કરી એક એક તણખલું ભેગું કરી પોતાનું ઘર બનાવે છે. એક દિવસ રાણી ચકલી પોતાનો માળો છોડી દરિયાનું પાણી પીવા જાય છે અને ભીખુ કાગડો ત્યાં આવે છે. પોતાનું ઘર કોઈ આવી રીતે છોડીને જાય? મૂર્ખ રાણી, હમણાં મજા ચખાવું છું એને. આજે તો એના રડવાનો અવાજ સાંભળીને મારો દિવસ જ બની જશે.
આમ કહી ભીખુ કાગડાએ રાણી ચકલીએ બનાવેલા માળાને ઝાડ પરથી નીચે પાડ્યો અને બિચારી રાણીના સપનાનું ઘર ટુકડા ટુકડા થઈને તૂટી જાય છે. થોડી વારમાં રાણી ચકલી ઘરે આવે છે અને જુએ છે કે તેનો માળો જમીન પર તૂટેલો પડ્યો છે. ખબર નહીં કયા દુષ્ટે મારો માળો તોડીને નીચે ફેંકી દીધો. હવે હું શું કરીશ? હે ભગવાન, મારી મદદ કરો. શું થયું રાણી? કેમ રડી રહ્યા છો? પિંકી દીદી, ખબર નહીં કયા દુષ્ટે મારો માળો તોડી નાખ્યો. તમને તો ખબર છે ને, જલ્દી જ મારા બચ્ચાઓ આવવાના છે. જો હું ઘર ના બનાવી શકી તો આ વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રાણી આવીને તેમનો શિકાર કરી જશે. ગભરાશો ના રાણી, બધું સરખું થઈ જશે. વરસાદ આવવામાં વધારે સમય નથી. હિંમત કર અને પોતાના બચ્ચાઓ માટે ઘર બનાવ. રાણી ચકલી તેના આંસુ લૂછી ફરીથી પોતાનો નવો માળો તૈયાર કરવા લાગે છે. ભીખુ કાગડો પોતાના માળામાં સંતાઈ આ બધું જુએ છે. અરે, આ મૂર્ખ ચકલી હજુ પણ નથી માનતી. લાગે છે આમ નહીં માને. હવે જ્યારે એ તણખલા લેવા જશે ને તો હું એનો માળો ફરી તોડી દઈશ. હા, રાણી તણખલા જમા કરી પોતાનો માળો બનાવતી હતી. અચાનક આકાશમાં કાળા વાદળ ઉમટી પડ્યા અને જોરથી વરસાદ વરસવા લાગ્યો. અરે, આ અચાનકથી આટલો તેજ વરસાદ કેમ શરૂ થયો? જ્યાં સુધી વરસાદ ઓછો ના થઈ જાય ત્યાં સુધી મારે આ ઝાડની નીચે ઊભા રહેવું પડશે. જો તણખલા પાણીમાં પલળી જશે તો હું ઘર કેવી રીતે બનાવીશ? આ બાજુ રાણી ચાંચમાં પકડેલા તણખલાની ચિંતા કરતી હતી અને બીજી બાજુ વરસાદનો ફાયદો ઉઠાવી ભીખુ કાગડો રાણી ચકલીના માળા પાસે આવ્યો. આ રાણી ચકલી કંઈક વધારે જ મહેનત કરતી લાગે છે. આટલી જલ્દી એનો માળો બનાવી દીધો. હમણાં મજા ચખાઉં છું. ભીખુ કાગડો તેની ચાંચ વડે રાણી ચકલીનો માળો ફરીથી તહેસ નહેસ કરી નાખે છે. હે ભગવાન, મેં કોઈનું શું બગાડ્યું છે? મારી જોડે આવું કેમ થાય છે? રાણી ચકલીના રડવાનો અવાજ સાંભળી ગૌરી કાગડી ત્યાં આવે છે. અરે રાણી, શું વાત છે? તમે આમ કેમ રડો છો? થોડી ધીરજ રાખો બહેન. મને તો કહો કે વાત છે શું? ગૌરી બહેન, મેં દિવસ રાત મહેનત કરીને મારો માળો બનાવ્યો હતો. જ્યારે હું પાણી લેવા ગઈ ત્યારે ખબર નહીં કોણે મારો માળો તોડ્યો. એક તો તેજ વરસાદ, ઉપરથી આ તકલીફ. રાણી બહેન, મને લાગે છે આ કામ ભીખુ કાગડાનું જ છે. તમે કંઈક વધારે જ ભોળા છો. તમે તેનાથી સાવધાન જ રહેજો, નહીં તો તે તમારું અને તમારા બચ્ચાને રહેવાનું મુશ્કેલ કરી દેશે. હવે તમે રોવાનું છોડો અને સમજદારી અને ચાલાકીથી કામ લેજો. આટલું કહી ગૌરી ત્યાંથી જતી રહે છે. રાણી ચકલી રડતી રડતી તેનો માળો બનાવવા લાગે છે. થોડા દિવસ પછી રાણી ચકલી એક ઈંડું આપે છે. રાણી ચકલીને હવે ખબર પડી ગઈ હતી, તેથી તે ભીખુથી થોડી સાવધાન રહેતી હતી. આ બાજુ ભીખુ કાગડો કંઈ નુકસાન ન પહોંચાડવાના કારણે ઘણો જ હેરાન હતો. બસ એકવાર મને મોકો મળી જાય તો આ રાણી ચકલીનું ઈંડું ઉઠાવીને નીચે ફેંકી દઉં. બહુ મજા આવશે જ્યારે આ રાણી જોર જોરથી રડશે. ભીખુ કાગડો ઈંડાને તોડવાના સપનાઓ જોતા જોતા વડના ઝાડની ટોચની ડાળીએ જઈને બેસી જાય છે. અહીંયાથી રાણી ચકલીનો માળો એકદમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે તે દાણા લેવા જશે ત્યારે હું એનું ઈંડું ફેંકી દઈશ. રાણી ચકલીને જોવામાં વ્યસ્ત ભીખુ કાગડો એ જોઈ શકતો નથી કે તે બાજના માળાની પાસે બેઠો છે. તે કંઈ સમજી શકે તે પહેલા જ બાજના જોરદાર વારથી તે કાગડો જમીન પર પટકાય છે. કોઈ છે? કોઈ બચાવ! કોઈ મને થોડું પાણી આપો. અરે કોઈ છે કે નહીં? બચાવ! તે તરસને મારે તડપતો હતો. શરીરમાંથી લોહી નીકળતું હતું.
અને પીડાથી તડપતો હતો. ત્યાં જ રાણી ચકલી અને ગૌરી ભીખોનો અવાજ સાંભળી ત્યાં પહોંચી જાય છે. હવે આવ્યો ને તે પકડમાં. હવે તે દુષ્ટને ખબર પડશે કે ભૂખ, તરસ અને પીડા શું વસ્તુ હોય છે. હું તો કહું છું રાણી બહેન કે તમે પણ જાઓ અને જઈને આરામથી તમારા ઘરમાં રહો. આજે આ કાગડાની મૃત્યુ સાથે તમારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ. ના ના બહેન, તમે આવી વાત કેમ કરો છો? એક ઘાયલ પક્ષીની મદદ કરવી તે આપણી ફરજ છે. જો બધા જ પક્ષીઓ ભીખુ કાગડાની જેમ વિચારવા લાગશે તો તેમાં અને આપણામાં શું અંતર રહેશે? આપણે ભીખુ કાગડાની મદદ કરવી જ જોઈએ. રાણી બહેન, તમારી મુશ્કેલીઓ સામેથી ખતમ થાય છે અને તમે છો આ ચાલાક કાગડાની મદદ કરવી છે તમારે. કોઈ 2 ટીપા પાણી આપો. રાણી ચકલી જલ્દીથી તેના માળામાં જાય છે, પણ તેને પાણી ભરીને લાવવા માટે કોઈ વાસણ નથી મળતું. શું કરું ભીખુભાઈ? મારી જોડે કોઈ જ વાસણ નથી. હું તમને પાણી કેમનું આપું? મેં જ તમારું પાણી ભરીને લાવવાનું વાસણ તોડ્યું હતું. કદાચ આજ મારી સજા છે કે હું તરસ્યો જ મરી જાઉં. બની શકે તો મને માફ કરજો. ભીખુભાઈ, આવી વાતો ના કરાય. હું કંઈ કરું છું. રાણી ચકલી તેના તૂટેલા વાસણમાં થોડું પાણી લઈ આવે છે અને તેને પીવડાવે છે. બસ તમે અહીંયા જ રહેજો ભાઈ. હું હમણાં જ વૈદ્યને લઈને આવું છું. તમે જરાય ચિંતા ના કરશો. વૈદ્ય કાકા, જલ્દી કરો. ભીખુભાઈને બહુ જ વાગ્યું છે. અરે બેટા, હમણાં તો બહાર બહુ વરસાદ પડી રહ્યો છે. હું ઘરડો થયો છું. આટલા વરસાદમાં કોઈ દર્દીને જોવા નથી જઈ શકતો. વરસાદ રોકાય પછી જોઈશું. કાકા, હું સમજુ છું, પણ અત્યારે તેમને ટ્રીટમેન્ટની ખૂબ જરૂર છે. વરસાદમાં તેમના જખમો જીવલેણ થઈ જશે. તમે ચાલો ને. ગમે તે રીતે સમજાવીને રાણી ચકલી તે વૈદ્ય કબૂતરને લાવે છે. ભીખુ, આજે જો રાણી ચકલી સમયસર તારો ઈલાજ ના કરાવત ને તો તું જીવતો ના રહી શક્યો હોત. પણ હજુ પણ તું ઉડી નહીં શકે. જો હું ઉડી નહીં શકું ને તો થોડા દિવસમાં ભૂખ તરસથી મરી જઈશ. મને દુષ્ટ કાગડાને કોઈ 2 ટીપા પાણી પણ નહીં પીવડાવે. તમે આવી વાતો કેમ વિચારો છો ભીખુભાઈ? આપણે બધા જ એકબીજાને મદદ કરીશું ને. હું તમને રોજ ખાવાનું અને પાણી લઈને આપીશ. તમે જરાય ચિંતા ના કરશો. તમે એકદમ સરસ થઈ જશો. મને માફ કરી દે. મારા જેવા દુષ્ટ પક્ષીની તું આ રીતે સેવા કરે છે. હું તો તારા ઈંડા તોડવા માંગતો હતો અને એક તું છે જે મારો જીવ બચાવવા માંગે છે. આમ કહી તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. જુઓ ભીખુભાઈ, મને બધું જ ખબર છે. તે પણ જાણું છું કે તમે જ મારું માળું તોડ્યું હતું અને તમે મારું ઈંડું પણ તોડવા માંગતા હતા. પણ તમારું ખોટું વર્તન જોઈને હું મારી સારપ તો ના છોડી શકું ને. જો આપણે બધા જ ખરાબ વિચારવા લાગીશું તો દુનિયામાંથી સારપ તો જતી જ રહેશે ને. બીજાને તકલીફમાં જોઈને મને બહુ મજા આવતી હતી. આજે મને દર્દ અને તકલીફનો સાચો અર્થ ખબર પડ્યો. હવે હું ક્યારેય કોઈ પક્ષીને હેરાન નહીં કરું અને હંમેશા બધાને કામ આવીશ. તે બધું તો ઠીક છે, પણ વચન આપો તમે તમારા જખમોની સારી રીતે કાળજી લેશો અને વરસાદમાં બહાર નહીં નીકળો. રાણીની વફાદારીએ ભીખોને બદલવા મજબૂર કર્યો અને આ રીતે એક સજ્જન ચકલીએ એક દુષ્ટ કાગડાને સાચો અને સારો પક્ષી બનાવી દીધો.